હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 ગુજરાતી પાઠ 15 દાદાજીનો પત્ર એ પાઠની સમજૂતી જોઈ રહ્યા છીએ. આ એકમમાં દાદાએ પોતાના પૌત્રને લખેલો પત્ર આપવામાં આવ્યો છે. પત્ર લખવો એ પણ કૌશલ્ય છે. આપણે જાણીએ છીએ કે કૌશલ્ય સતત મહાવરાથી જ કેળવાય છે. આ પત્રમાં સરનામું, સંબોધન તેમજ લિખિત અંક કયા ભાગમાં લખવામાં આવ્યા છે તેની નોંધ કરી વિવિધ પત્રોમાં નોંધાયેલી વિગતો સાથે સરખાવવા જેવું છે. પત્રમાં સંદેશાની આપ-લે થવા સાથે સંવેદનની ઉષ્માપૂર્ણ અભિવ્યક્તિ થતી હોય છે. સામાન્ય રીતે સ્વજનો સાથે સંવાદ કરવા અથવા વ્યવહાર માટે પત્ર લખવામાં આવતા હોય છે. વિશ્વના સાહિત્યમાં પણ પત્ર સાહિત્ય અદકેરું સ્થાન ધરાવે છે. અદકેરું એટલે કે કંઈક અલગ જ સ્થાન ધરાવે છે. પોતાની વાત ટૂંકમાં તેમજ સરળ શૈલીમાં લખવી તે કળા છે, જે વારંવાર લખવાથી શક્ય બને છે. આજકાલના આ મોબાઈલ યુગમાં કોઈ ખાસ પત્ર લખતું નથી, પણ પત્રલેખનનું પણ એક અનેરું મહત્ત્વ છે, જે આપણને આ પત્ર વાંચવાથી સમજાશે. અહીં સૌપ્રથમ તમને સરનામું આપ્યું છે, તો તમે પણ જ્યારે પત્ર લખો ત્યાં આ રીતે સરનામું લખવું, પછી સંબોધન અને ત્યાર પછી કેટલીક વિગતો લખવામાં આવે છે. તો અહીંયા સરનામું આપ્યું છે: પ્રીતમભાઈ જે ધોળકિયા, મુકમ પોસ્ટ માનકુવા, તાલુકો ભુજ, જિલ્લો કચ્છ, અને તારીખ છે 10/9/2022. વહાલા વિવેક. તો આ પત્ર વિવેકને સંબોધીને દાદાજીએ લખ્યો છે. દાદાજી કહે છે, કુશળ હોઈશ. અમે સૌ અહીં કુશળ છીએ. કુશળ એટલે કે અમે પણ બધા મજામાં છીએ અને તું પણ મજામાં હોઈશ. જો કે તારી ગેરહાજરી સતત ચાલે છે. તો અહીંયા દાદાજી કહે છે કે વિવેક, તારી ગેરહાજરી એટલે કે તું નથી તો અમને પણ અહીં ગમતું નથી. પરંતુ તું તારા ઉજ્જવળ ભવિષ્ય માટે વડોદરા અભ્યાસ અર્થે ગયો છે એમ વિચારીએ છીએ તો મન ફરી પ્રફુલ્લિત થાય છે. તો અહીંયા દાદા કહે છે કે તું તારા ઉજ્જવળ એટલે કે ઉજળા ભવિષ્ય માટે અભ્યાસ માટે તું વડોદરા ગયો છે એમ વિચારીએ છીએ તો પાછું મન પ્રફુલ્લિત થઈ જાય છે. મારો પત્ર તને આશ્ચર્યમાં મૂકે એમ બને. તારા કરતાંય તારા મિત્રો વધુ નવાઈ અનુભવશે, પરંતુ મને લાગે છે કે તમને સૌને નવાઈની સાથે આનંદ પણ થશે. ફોન કે મોબાઈલ ફોન નહોતા ત્યારે અમે અમારો સંદેશા વ્યવહાર પત્રથી જ ચલાવતા. જેમ મોબાઈલની એક મજા છે એમ પત્રની પણ એક આગવી મજા છે. આગવી એટલે કે કંઈક અલગ જ મજા છે. સાચું કહું તો ફોનમાં બોલવાનો મહિમા છે, જ્યારે પત્રમાં લખવાના કૌશલ્યનું મહત્ત્વ છે. અરે બેટા, તને થશે કે દાદા તો રિટાયર્ડ થયા. રિટાયર્ડ એટલે કે નિવૃત્ત થયા છે, તોય ભણાવવાનું છોડતા નથી. ખરું નહીં? ખેર, હવે મૂળ વાત પર આવું. ક્યારનોય તને પત્ર લખવા અંગે વિચારતો હતો. આજે એ અનુકૂળતા મળી. તે ફોનથી પપ્પાને પૂછ્યું હતું કે પ્રવાસમાં જાઓ કે કેમ? બેટા, મને લાગે છે કે તે પપ્પાને પૂછ્યું એ તો સારી વાત છે. એમની મંજૂરી તો લેવાની જ હોય, અને વડીલો એ આપે પણ ખરા. તો અહીંયા પ્રવાસ માટે વિવેક મંજૂરી માગે છે પિતાની. તેથી દાદાજી કહે છે કે તે પ્રવાસની મંજૂરી માગી એ ખરેખર ખૂબ જ સારું છે, અને પિતાજી એટલે કે વડીલો પણ મંજૂરી આપે જ છે. પ્રવાસ અને પર્યટન આપણા જીવન ઘડતરમાં ઘણા જ મહત્ત્વના છે. ખરું તો એ છે કે પર્યટન અને પ્રવાસ થકી જ માણસ ઉદાર દિલનો બને છે અને જીવનના રોકડા અનુભવો મળે છે. એટલે કે પ્રવાસ અથવા તો પર્યટન કરવાથી આપણને જીવનના ઘણા બધા અનુભવો થાય છે. પ્રવાસ દ્વારા જુદા જુદા પ્રદેશની ભૂગોળ, ઇતિહાસ અને લોક સંસ્કૃતિનો સીધો પરિચય મળે છે.
લોક સંસ્કૃતિ એટલે કે લોકોની સંસ્કૃતિનો આપણને પરિચય મળતો રહે છે. જે તે પ્રદેશના સાંસ્કૃતિક વારસાથી પણ આપણે સૌ પરિચિત બનીએ છીએ. આપણા દેશમાં તો આ પરંપરા યુગ જૂની છે, એટલે કે વર્ષોથી પરંપરા ચાલી આવે છે. ઋષિ મુનિઓથી લઈને ગૃહસ્થો પણ દેશાટન અને તીર્થાટન માટે નીકળતા. તો અહીંયા દેશાટન એટલે કે જુદા જુદા દેશમાં ફરવું તે, અને તીર્થાટન એટલે કે તીર્થયાત્રા કરવી, પવિત્ર સ્થળે એટલે કે મંદિરે જવું, તેને તીર્થયાત્રા કહે છે. આપણી ગુજરાતી ભાષામાં અને દેશની બીજી ભાષાઓમાં પ્રવાસને લગતા પુસ્તકો પણ અસંખ્ય છે. મને તરત 2 પુસ્તકોના નામ યાદ આવે છે. એક તો કાકા સાહેબ કાલેલકરનું હિમાલયનો પ્રવાસ, અને બીજું પુસ્તક તે સુંદરમનું દક્ષિણાયન. દિવાળીની રજાઓમાં શક્ય હોય તો તું એ 2 પુસ્તકો જરૂર વાંચજે. તો અહીંયા દાદાજી કહે છે કે પ્રવાસ વર્ણનના 2 પુસ્તકો, જે હિમાલયનો પ્રવાસ અને દક્ષિણાયન, એ પુસ્તકો તું દિવાળીની રજાઓમાં વાંચજે, તને પણ ખૂબ જ ગમશે એવું દાદાજી કહે છે. બીજી એક વાત કહેવાની મને બહુ જ ઉત્સુકતા છે. ઉત્સુકતા એટલે ખૂબ જ ઈચ્છા છે. તારા કહેવાથી હું હવે સારી ફિલ્મો જોવામાં રસ લેતો થયો છું. અગાઉ મને કોણ જાણે કેમ પણ ફિલ્મો પ્રત્યે સૂગ હતી. તો ફિલ્મો પ્રત્યે સૂગ હતી એટલે કે ફિલ્મો પ્રત્યે અણગમો હતો. દાદાજીને કંઈ ખાસ ફિલ્મો જોવી ગમતી ન હતી, પણ વિવેકના કહેવાથી તેઓ સારી ફિલ્મો જોવા લાગ્યા છે. હવે મને સમજાય છે કે ફિલ્મ અભિવ્યક્તિનું એક સબળ માધ્યમ છે. સારી ફિલ્મો લોકમાનસ પર ધારી અસર કરી શકે છે. લોકમાનસ એટલે કે લોકોના મન પર, મગજ પર ખૂબ જ સારી અસર કરી શકે છે. બેટા, તારા પપ્પાએ મને જણાવ્યું કે તું ગણિત વિષયના યુનિટ ટેસ્ટમાં પરિણામ નબળું આવવાને કારણે થોડો નિરાશ થયો હતો. હું તને કહું કે નિરાશ થવાની જરાય જરૂર નથી. ગણિત વિષય એક શાસ્ત્ર છે, એમાં વધારે સ્વાધ્યાય અને અભ્યાસની જરૂર રહે છે. તો અહીંયા દાદાજી વિવેકને સમજાવે છે કે ગણિત વિષય એક એવો છે કે જેમાં તમારે સતત અને સતત અભ્યાસ કરતું રહેવું પડે, સ્વાધ્યાયના ઉકેલ મેળવતું રહેવું પડે, તો જ તમે ગણિતને સારી રીતે શીખી શકો છો. તું મિત્રોની મદદથી ગણિત વિષયની પાયાની સંકલ્પનાઓથી અવગત થજે. સંકલ્પનાઓ એટલે કે વિભાવનાઓ શીખી અને તું ગણિતમાં આગળ વધતું રહેજે. જરૂર સારું પરિણામ આવશે. મેં અનેક સફળ લોકોના જીવન ચરિત્રો વાંચ્યા છે. જીવન ચરિત્ર એટલે કે જિંદગીનું વૃત્તાંત, જેમાં પોતાના જીવન વિષયક કેટલીક ઘટનાઓનું નિરૂપણ કરવામાં આવ્યું હોય છે. એવા જીવન ચરિત્રો વાંચ્યા છે. એમાંના કંઈ બધા જ દરેક વિષયમાં પ્રવીણ હતા એવું નહોતું. પ્રવીણ હતા એટલે કે હોશિયાર હતા એવું પણ ન હતું, પરંતુ તેઓ કોઈ પણ પરિસ્થિતિમાં નિરાશ થયા નહોતા. વિશ્વવિખ્યાત વિજ્ઞાની આલ્બર્ટ આઇન્સ્ટાઈનના શિક્ષણ સંદર્ભ બાળપણમાં એમના શિક્ષક ઘણા જ નિરાશ હતા, પરંતુ આઇન્સ્ટાઈને ચમત્કાર કરી દેખાડ્યો. તું પણ એ કરી શકે. જરા પણ નિરાશ થયા વિના ગણિત માટે થોડો વધારે સમય ફાળવજે. તારે માટે ગણિતના કોયડા અને ઉખાણાને લગતા 2 પુસ્તકો મોકલી આપું છું. વધુમાં કહું તો અહીં નવરાત્રિની તડામાર તૈયારીઓ થઈ રહી છે. એટલે કે નવરાત્રિ નજીક આવી રહી છે અને નવરાત્રિની તૈયારીઓ થઈ રહી છે. રવિવાર અને દશેરાનો તહેવાર એમ 2 રજાઓ છે. તું આવીશ ને? તું આવે કે ના આવે, દાદા તો વરસાદની જેમ તારી વાટ જોશે. એટલે કે દાદા કહે છે કે વિવેક, તું 2 રજાઓ છે તો આવીશ ને? અને એ પણ કહે છે કે તું આવે કે ન આવે, હું તારી વરસાદની જેમ રાહ જોઈશ. અને છેલ્લે અભ્યાસમાંથી સમય કાઢીને જરૂરી વ્યાયામ કરજે જ. તો અહીંયા દાદા વિવેકને વ્યાયામ એટલે કે કસરત કરવાની સલાહ આપે છે. સ્વામી વિવેકાનંદની પેલી સૂક્તિ તો યાદ છે ને? સૂક્તિ એટલે કે ઉત્તમ ઉક્તિ અથવા કથન.
તો એ તને યાદ છે ને, એવું દાદાજી પૂછે છે. લે ફરી યાદ કરાવું. તંદુરસ્ત શરીરમાં જ તંદુરસ્ત મન વસે છે. તો આ સૂક્તિમાં કહેવામાં આવ્યું છે કે જો તમારું શરીર સ્વસ્થ અને તંદુરસ્ત હોય તો જ તમારું મન સ્વસ્થ અને તંદુરસ્ત રહેશે. તારા શિક્ષકો અને મિત્રોને પણ મારા સ્મરણ કહેજે, એટલે કે મારી યાદ આપજે. સમય મળે એટલે પત્ર જરૂર લખજે. દાદાજીના આશીષ. આશીષ એટલે કે આશીર્વાદ. અહીં શબ્દાર્થ આપ્યા છે. ઉજ્જવળ એટલે કે ઉજળું, દેદીપ્યમાન. મહિમા, પ્રતાપ, યશ. રિટાયર્ડ નિવૃત્ત. પ્રવાસ, મુસાફરી. પર્યટન, મુસાફરી અથવા સામાન્ય રીતે નાનો પ્રવાસ. અહીં નાનો પ્રવાસ હોય તો તેને પર્યટન કહે છે. લોક સંસ્કૃતિ, લોકોની સંસ્કૃતિ. તીર્થાટન એટલે કે તીર્થયાત્રા. સંકલ્પના, અવધારણા, વિભાવના. વિશ્વવિખ્યાત, વિશ્વમાં જાણીતું. તડામાર, ધમધોકાર, ઝપાટાબંધ. નીચે શબ્દ સમૂહ આપ્યા છે. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. જિંદગીનું વૃત્તાંત એટલે જીવનચરિત્ર. નવરાત્રિઓનો સમૂહ, નવરાત્રિ. સંસ્કૃતિને લગતું, સાંસ્કૃતિક. ઘણા કાળથી ચાલ્યો આવતો રિવાજ, પરંપરા. જુદા જુદા દેશમાં ફરવું તે, દેશાટન. ઉત્તમ ઉક્તિ કે કથન, સૂક્તિ. તો અહીં આપણે આ પત્રની સમજૂતી પૂર્ણ કરી. આ વિડીયો તમને કેવો લાગ્યો અમને જરૂરથી જણાવજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.